જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પૂર્વ સાંસદ વિક્રમ માડમે આક્ષેપ કર્યા છે કે એસઆઈઆરની કામગીરીમાં વાંધાજનક ફેરફાર કેટલાક ચોક્કસ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે। જામનગરમાં 30,000 મતદારોના નામ હટાવવામાં આવ્યા અને અમુક સરકારી કર્મચારીઓ તેમના સરપંચના નામ પણ હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપ વિક્રમ માડમ દ્વારા કરવામાં આવ્યા છે। एक ज जातना फॉर्म भरीने 7 नंबरना जे वांधा लीधा छे एक ज राजकीय पार्टीना कार्यकरो अने घणाना तो एड्रेस ज नथी मळता। एमां मोबाइल नंबर होवो जोईए, एमां चूंटणी कार्ड होवुं जोईए, एमां साइन करेली होवी जोईए। मोबाइल नंबर राजस्थाननो छे, व्यक्ति क्यांयनो नथी। आ बधुं शा माटे करवामां आवे छे समजाતું નથી। आ देशना नागरिकने नागरिकत्वथी एमने मताधिकारथी शा माटे दूर करवामां आवे छे। एक ज राजकीय पार्टीनुं जे षड्यंत्र छे एनी सामे कोंग्रेस पार्टी અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે અને આવતા દિવસની અંદર પણ આવી